ગુજરાતીઓને મુખવાસ વગર તો ના જ ચાલે. તો વર્ષમાં એક જ વાર બને, કોઈ બી સિઝનમાં નહીં બને. એટલે ઉનાળાની સિઝનમાં વર્ષમાં એક જ વાર બને અને આખું વર્ષ તમે એને ખાઈ શકો અને સાચવી શકો. તો એવો મુખવાસ આજે આપણે બનાવવાના છે, જે B12 થી ભરપૂર, એટલે કે જેને B12 નથી બનતું શરીરમાં, એ લોકો આ ખાશે ને તો એના માટે તો બહુ જ સારું છે. તો એ છે ગોટલીનો મુખવાસ, જે આપણે અ, ગોટલાને મતલબ કેરી ખાય એનો ગોટલાને ધોઈ લેવાનો એકદમ સરસ રીતે અને તડકેને 2 થી 3 દિવસ માટે સૂકવી દેવાનો. તો અહીંયા મારે 4-5 દિવસ થઈ ગયા છે. તો અહીંયા મેં ગોટલા એટલે 20 જેટલા ગોટલા ભેગા કર્યા છે, એનો મુખવાસ આપણે બનાવવાનો. હવે ગોટલી આખી કઈ રીતે નીકળે? તો જો આ રીતે ઉપરનો ભાગ હોય ને ત્યાં 2 વાર દસ્તો મારવાનો અથવા તો કોઈ પણ પથ્થર, અને ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં આ રીતે કરશો ને ધીરે ધીરે આગળ પાછળ કરીને, તો આ રીતે આખી ગોટલી નીકળશે. હું તમને ફરી દેખાડું. ઘણીવાર આ રીતે ભાંગવાની જ એક રીત છે. કારણ કે તમે કોઈ પણ રીતે ગોટલા ભાંગશો ને તો અંદરની જે ગોટલી છે ને એ આખી તૂટી જતી હોય ને એવી નીકળશે. આખી આખી નહીં નીકળે. તો આ રીતે કરશો ને તો ગોટલી આખી જ નીકળશે. ઉપર 2 વાર દસ્તા મારો, પછી પાછળની સાઈડ પણ 2 વાર, એ રીતે. અને પછી એને હાથેથી ખેંચી અને આ રીતે આખી ગોટલીને બહાર કાઢી લેવાની. તો એકદમ ઈઝી રીત છે. તમને એવું થતું હશે કે આ બધી બહુ ઝંઝટ છે, પણ માથાકૂટ જેવું કામ નથી. આપણે ખાલી ગોટલાને ધોઈને રાખી દીધેલા, એને સુકાઈ જાય એકદમ સરસ તડકે રાખવાના, એટલે ઇઝીલી ગોટલી નીકળી જ જશે. કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને 100% તમને આ લોકોને બધાને બહુ જ ભાવશે. એકવાર આ રીતે બનાવશો ને તો. તો મારી મમ્મી જે રીતે બનાવે છે ને, હું એ રીતે તમને ગોટલીનો મુખવાસ બનાવતા શીખવાડીશ આજે. મારા મમ્મીના ઘરની આ જગ્યા મારી બહુ ફેવરિટ છે. એક વિડીયો તો હું જ્યારે આવું ને ત્યારે આ જગ્યા પર તો લઉં જ છું. તમને ખ્યાલ હશે, ગયા વર્ષે મેં આ જગ્યાએ ગરબાનું અથાણું બનાવેલું, અને આ વખતે હું આ ગોટલીનો મુખવાસ બનાવું છું. તો જો આખી ગોટલી નીકળી ગઈ, હું તમને દેખાડું. ઉપરનો જે બ્લેક વાળો ભાગ હોય ને એ પણ નીકળી જશે. પોતરા એ કાઢી લેવાના. તો આ રીતે આખી આખી ગોટલી નીકળશે. અમુક 1-2 એવી તૂટશે, બાકી તો આખી જ નીકળશે. હવે એને ધોઈ આપણે કુકરમાં લઈ લેવાનું છે. હવે મીઠું નાખી દઈએ બાફવામાં જ, એટલે જલ્દી બફાઈ જશે અને અંદર થોડું મીઠું પણ પડી જશે. અને પાણી નાખીએ થોડું, અને એક જ વિસલ આવવા દેવાની છે. કારણ કે જો 2 વિસલ થઈ જશે ને તો વધારે ગોટલી બફાઈ જશે ને તો કેવું થશે કે આમાં આખો જે આપણે જ્યારે ખમણશું ને કે સુધારશું ને ત્યારે આખું નહીં રહે, તૂટી જશે. એટલે આ રીતે એક જ વિસલ આવવા દેવાની. તો એક વિસલ આવી ગઈ છે. હવે કુકરને આપણે ઠંડુ થવા દઈએ, અને કાચી પણ ના રહેવી જોઈએ. કાચી હશે તો ચવડ લાગશે મુખવાસ તમને. તો આ રીતે જો એક વિસલમાં સરસ બફાઈ જ જશે. આ રીતે એકવાર ચેક કરી લેવાનું તો બરાબર છે. આ રીતે એકદમ બફાવેલી ના હોવી જોઈએ. હવે આપણે વાસણમાં કાઢી લઈએ અને થોડી ઠંડી થવા દઈએ. પછી જ એને કટ કરજો, અથવા તો આ રીતે ખમણી લેજો. જો કટ કરીએ ને અને નાના નાના પીસ પણ તમે કરી શકો છો. પણ એ જ્યારે ઠંડો થશે ને મુખવાસ, ત્યારે ચવડ એટલે તમને આમ કડક લાગશે, બહુ જ દાંતમાં વાગશે. પણ આ રીતે તમે ખમણીને કરશો ને તો એકદમ સોફ્ટ લાગશે. આમ ક્રિસ્પી હશે ઉપરથી, પણ ખાશો ને તો મોઢામાં બિલકુલ નહીં વાગે આ મુખવાસ. તો આ રીતે એને ખમણીને કરવાનું. અહીંયા તમે ઊભા કે આડા જે રીતે ખમણવું એ રીતે ખમણી શકો. મેં થોડો આ રીતે મોટા મોટા છીણ કરેલું છે એનું. હવે આને તડકે 1 કલાક માટે રાખીએ, જેથી કરીને થોડો પણ ભીનો ભાગ હશે ને એ સુકાઈ જશે. પછી જ આપણો મુખવાસ સરસ ક્રિસ્પી બનશે, ઓછા ટાઈમમાં, ઓછી મહેનતમાં. એટલે તડકે થોડી વાર માટે રાખજો. જો ઓછો ટાઈમ હોય તો અડધો કલાક તો રાખજો જ. જો આ બિલકુલ ભીનો નથી અત્યારે, એકદમ સરસ કોરો થઈ ગયો છે. હવે આપણે 1 ચમચી ઘી મૂકીએ, અને હંમેશા એક આમ કહેવાય ને કે જાડા તળિયાવાળું વાસણ જ લેવાનું આવું કંઈક બનાવો ને ત્યારે. એટલે બિલકુલ પણ દાજી નહીં. હવે ઘી થઈ જાય ને એટલે આ મુખવાસ જે આપણે મતલબ ગોટલીની છીણ કરેલું છે એ નાખી દેવાનું. અને એને ધીરા ગેસે આપણે એને ક્રિસ્પી થોડું થાય અને કલર ચેન્જ થાય ને, બ્રાઉન જેવો, થોડો લાઈટ બ્રાઉન જેવો, એ ટાઈપનો થાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. તો ઘીમાં આ શેકવાની સુગંધ બહુ મસ્ત આવશે. અને જો ધીરે ધીરે આ ક્રિસ્પી થવા જ લાગ્યો છે, તમને ખ્યાલ આવશે તે એકદમ હળવોય થઈ ગયો છે અને એનો કલર એક સરખો થઈ ગયો છે. તો આ રીતનો થવો જોઈએ, જેથી કરીને આખું વર્ષ રાખશો ને તો પણ બગડશે નહીં. હજી થોડી વાર થવા દઈએ એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય. તો આ રીતે એકદમ ક્રિસ્પી થવો જોઈએ. હું તમને દેખાડું હવે. તો એ રીતે હશે તો ક્યારેય નહીં બગડે તમારો મુખવાસ, જો આ રીતનો ક્રિસ્પી થવો જોઈએ. અને આ પડ્યો રહેશે ને, ઠંડો થશે એટલે એકદમ વધારે પડતો ક્રિસ્પી થઈ જશે. હવે આનો ટેસ્ટ વધારશે. હવે આપણે આ થઈ જાય ને આ રીતે ક્રિસ્પી, પછી એના અંદર નાખવાનું છે સંચળ પાવડર. તો સંચળ પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછો વધુ નાખી શકો છો. હવે સંચળ પાવડર આ રીતે બધે છાંટી પછી એને મિક્સ કરી 1 મિનિટ માટે જ રાખવાનું છે. જે રીતે મિક્સ થઈ જાય એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો.
તો આ મુખવાસ ઠંડો થાય એટલે એરટાઇટ કન્ટેનરમાં ભરી દેજો. આખું વર્ષ તમે આની મજા માણી શકશો અને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ લાગશે. તો તમે લોકો જે ગોટલીનો મુખવાસ બનાવે છે, કમેન્ટમાં જરૂરથી કહેજો. કોને કોને ભાવે છે એ પણ મને જરૂરથી કહેજો. તમારે ત્યાં ગરમી કેવી પડે છે? કયા સિટી કે ગામમાંથી મને જોવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.